પેલી હગા વિશે વાત હતી એ તું કે મને ભેગા થજો અમે હું નિર્ણય લીધો કે એટલે કાકા કોનું હાગું છે? અલે આ તારું હગું આપણા ખરા કુટુંબો ગણો કે ઘરોમાં ગણો ઓઢામાં ઓઢો તું રહી ગયો છે. એ તો નહીં તારા ડોહાન લઈને આયા તા અમે હગો હોય લે પાણી પીવા પૂંજા ભાઈ હે એનો બાપ હું બેઠો છું તારા ગરમ થઈ જવાની જરૂર નહીં. તાર કનું હગું છે ને કુણ છે હોય કુણ કુવારો છે તારા સિવાય આ ઘરોમાં કે છે હવે જો આ ખરા ને હર વાતમાં આરો વ્યક્તિ ખરા ને આ કાપસ આ પેલી કોઈ હમણાં બે સાત દાડે ખરા હોય બાથડીઓ લઈ ગયો તા વ્યક્તિ. એ કાકા ઈવન તો કહો કોઈ પહેવા દીધા છે કા હું હારે બે શેડી એને હોભળ એ તો હું શું તું પહેણે ન કે રહો વાઢાઓ આમના માતો તો બે મને લઈને આયા છે કેમ એકલા ના હેડે આયા એ બેહો તો નહીં પણ તમારી લાયકાતથી તમારો છોકરો નહીં પડ્યો તમારા ડોહો હતો ને એની લાગણીથી તમારો છોકરો પડ્યો છે. અરે ગમે તે બધું ખોટું વિચારતા એમ નહીં તમે પહેણાઈ જજો લ્યો હું તો હેડ્યો હા, તો પહેલા જ આવું. અને તમે તાર કરાવો હગો સેવા કરાવો તો હું તમારે જોઉં જેવા છું બધા પીપીને આવો તો બધા ઓના છોકરા બોલતા ના આવડવાનું જે તે વાતો ફટ ફટ બોલો. ઓના છોકરા પૈણી જાય એક બાદશાહ થઈ જાય છે મારો છોકરો કુવારો નહીં દેખાતો તમને તે નતું લાયા હગો મેલું ભૂલાભાઈ હગુ નહીં લાયા એનું નહીં લાયા સરખઈ લાવી હોય તો થોડા ધીમે પડો. હા હું એમ જ કહું છું કે તાર. આયા ઉતાવળીઓ થઈ જાય છે થોડા આમ પથાર અગડી હોય તો થોડી આમ ખેંચવી પડે નરમ પડો. આ તો ગાલ્લા હેઠળ થઈને કૂતરી દેહરી દે તો કૂતરી કે ગાલ્લું મી તોડી નાખ્યું. હા, બરોબર. આ ઈવોના છોકરા પૈણી જાય તો નામ થઈ જાય યાર. આપણે બધાને વિચારવું પડે. બે પૂજાભાઈ બેગ્યો બેહો બે જજો. બોલો વાતને હું હતું કે હળો વાતને આપણી વાત કરી હતી એ તમે શું વિચાર્યું? હવે ઘણા ને આપણે આ બધા ભેગા થયા એટલે મારા છોકરાને કાલે પૂછી લેવું બરોબર. પૂછ્યું તેનું તો હાથ છે કે આ પેલી વાત કરી કાલે ના હું એ હગું નહીં કરું તો આ ખરા 32 વર્ષ જો અને હમણાં આમ તારો ભાયા મરી જા અને તું એ છેડી જઈએ કોઈ નહીં પાડ્યું. એ તો કાકા છૂટું છે તો હું ના લાવું હજુ હું કુવારો છું. ઓ બર મારી વાત ખરા ને હવે તારા આ દાઢી ફૂટી જઈ છે એટલે મોની જા ને મારું મોન રાખ બરોબર. હા હેલો તમે કયો છો તે જે કરે હાસું હવે અને 5 જણા જે કરતા હોય ને એ સારું જ કરતા હોય કોઈ ખોટું ના કર. છોકરો મારા તૈયાર છે તે બોલો. અરે જસુભાઈ કેમ ભેગા થયા છો તે વળી હા ઓવા બેહો બેહો થોડો ગચ્છા એમ થયો રે પણ મારા પેલા દોઢ પગાર ને મારા બેન પાછો મેળ ઓછો આવે છે તમે મારા ખરા ને મેળ હમણાંથી નહીં આવતો ચાંદનો વળી મેળ નહીં આવતો આમ તો બે દાડા એક થાળીમાં ખાતા ને વળી એ તો ખાધું તાંજો ખાધું પાછું મેળ તો બધો આવે પણ ખરા તમારે પેલા તો સુસસી બોલતા જ આવડતું નહીં. અરે હા ફરકા પણ આ બધા ખરા મેં પૂછ્યું કશા મારા ઓળિયા તું એમ કીધું કે કાળભાઈ આવો એમાં બોલી છો તું તમારા યાર હું બોલ્યો પણ આ બધા અંગાત તમે લબાડી કૂટતા જ આજે હું કહું છું એટલે આ અમે આવીએ છીએ તને સારું નહીં લાગતું એટલે તું નહીં બોલતો તારે મારે એવું છે નહીં તમે ઓના અંગાત જફા કરતા હતા તે મેં કીધું આવો પણ તમે હોભળ્યું નહીં. આજે પણ તમે તો હજી બોલો છો કે આ શમા કોઈ કીધું મને દો એટલે હોય હું તો નહીં જાણો તારાથી મોટો છું ભલા આદમી હા તમે બધા મોટા જ છો મારાથી બાકી ખરા હું દેખાવશી તમારાથી મોટો લાગુ બાકી તમે મારાથી મોટા છો તમે તો થોડું થઈને ફરો છો એમાં તો મારા ખરા ના છોકરો ફરસ તમે મોટા થઈને ફરો. આ મળતા અલ્યા થોડું નહીં થયા પણ તમે શું છે કોઈ હગાને તમે કોઈ હગું તમને કોઈ ગમતું જ નહીં કોક વટાવે તે કહો છો આવી કાળી છે કહો તો આવી બેઠેલી છે તો આ ભાઈ વિચાર છે કે ગમે એ કરી અને આપણે સમજાવીએ અને આ છોકરાને પરિણાવી દઈએ એવો વળ કરવા આવ્યા છીએ. આ શેમ ભેગા છે એ તો કયો મને ભેગા થવાનું કારણ કે કાલ મેં વાત કરી હગાની હા એટલે કે હું છોકરાને પૂછી જોઉં અને કીધું તમે હમણાં આવો એટલે અમે આવ્યા છીએ એટલે કીધું હું વિચારી એટલે શેવું છે તે અલ્યા એક જ વાણું જેલી છે અને ભાઈ તો સારી છે એટલે સૂટી ગયેલી છે એમ કહો સૂટી ગયેલી છે વાત. ચોખે ચોખ્ખું તમે કહો કે અને પણ એક જ વાણો થઈ છે એટલે સૂટી થયેલી છે આપણા કુંડળીમાં ગોળ ભાગવાનો નહીં સૂટી આપણો જસુભાઈ અને જોતાભાઈ આ શેકોળા ને ખરા ને અસલ કન્યા આ કરો ને અમાર જસુ અસલ કન્યા બતાજી મારા ઓળખ્યા ને ગમતી નથી ને અમો તાણે છૂટી થયેલી છે એ રીતની ગમશે એ તને હું ખબર અસલ કન્યા હતી એ તો કાળું પાટિયું બતાવતો હતો એ તો મારા નથી બારખડી લખવાની. આમાં આ તાણે શું કોણ સિક્કો મારેલો છે
સિક્કો મારેલો છે પણ ખરા ને એના કરતો વ્યવસ્થિત છે અને તમે બધા ખરા ને જે મારો સમય નતો લાવવાનો એ સમય તમે બધા ભેગા થઈને લાઈન બેઠ્યા છો. આપણા છોકરો ઉંમર લાયક થાય ને એટલે જે મળે એ કરી જવું પડે તો છોકરાને કોઈ ખમઠોરો પડે પર આદમી. ભાઈ મારી વાત સાંભળો. આ છે અંગૂઠા છે આપણને પેલી ભણેલી ગણેલી સોળી હતી અને અંગૂઠા છે આપણું કોણ હાલે લ્યા? એટલે એ શું હતું ઈ કણ એ સોળી હતી જેમ છોડી હતી ને કે મેં તમને કીધું કે ખરા ને એ તો તમે કોઈ કહેવું નહીં. હવે બેહો આમ સોના મોના. એટલે અમે રાજી થઈ અને આ જે મળે એ કરી દે. આ આમાં ભલાઈ રહ્યા હતા કે 35 વર્ષનો છોકરો છો પેલા આદમી. હા પણ એટલી આ કરવા માટે તો આપણે બધા ભેગા થયા છીએ. અમુક કોક સારું વિચારો. આ લડ્યામાં તો આવા જોજો અને અમે જો કે તાણ પૂજાભાઈ આ યુવાના ઘરમાં ઠેકાણો નહીં ને બીજો 2 માળનો ખોળ જાશો વેચ પડતા હોય. ભાઈ મારું એમ જ આ કહેવું છે બપોરે એકબીજાની હેઠી સાઈઝ પીધો હોય અને પાછા ક્યાં મારતા વેવાઈ આવો છો આ ચાલતો હોય પેલા આદમી. સમ એકબીજાની કની હેઠી પીધી તાણે કની પીધી મેં અડધી બાની અડધી ઘણી તો ને મારી પી ગયો છું તું. તમારે ખરા ને હું આ ડબલ માલનું હોકતો તો એ તમારે નતું થવા દેવું એમ. અજા મારે એવું નહીં પણ આપણને મળે એ કરી દેવું પડે મારું એમ કેવું છે. આ તો મારા ખરા ને આ સમય મારો આવો નતો તમે બધા થઈને લાયા છો. અને આ સમય તમે બધા નહીં લાયા. સમય તું તારા હાથે જ લાવ્યો છું. આજ સુધી તારા એ હગો લઈને આવ્યો બધા. તે ભૂલ કની તારી કા મારી બધાની? આ બધોની આ મારી નહીં. તું કહેતો કે મારા 2 માળના બંગલા જોવું મારો આમ તો આપણે પોતાનું પગમાં લાગે એ જોવું પણ આપણે સાપરું હોય તો હંમેશા બંગલા પૂંજાભાઈ ઓવાન તો પત્રો વાળા તા પાછા ગમતા નતા હોમાં આના એવાના. આપણો તો મારી વાત પણ સોળી જોવાની હોય હારી સંસ્કારી. આપણો કોકનો વેવાઈનો 2 માળનો બંગલો હોય આપણે શું કરવાનું? આ યુવાના ઘેર આ બાયણું નહીં નાખી શકતા અને પેલે ડબલ માળનું ખોળ છોથી મળે. તો એ વખત વિચાર કર્યો હોત તો આ બધા હગું લઈને આવ્યો તો અત્યારે વહેલું થઈ ગયું હોત. આ રંગે સંગે છોકરો પહેણી ગયો અત્યારે આ 35 વર્ષનો ના થયો હોત. હા તમે બોલો તમારો ટાઈમ છે. બોલો તઈ તાર બોલો તમારો ટાઈમ છે બધવાનો. તમે રહી જતા હોય તો બોલજો પાછા ચાર શબ્દો. હમું છે તે તું અમારા બાદા કેસે સંમત થઈ જાઓ અને આનો કંકુ વાળા હાથ કરી દઈએ આપણે બધા ભેગા થઈ. હા તે બોલો જેને જે બોલવું એટલે દર્શનને પૂછો કે જે બરાબર છે કે પછી હા એ તો સંમત થયો છે. એના તરફથી કરે ને હાથ છે. હવે હું કરશું તમે બધા થઈને નક્કી કરો. અલ્યા શું કરવાનું છે તો આમ તારે કરવાનું છે જે કરવાનું છે અમારે શું કરવાનું છે? અમારે તો બે જ જવાનું છે હેઠી ગાડીમાં. એટલે હેઠી ગાડી મોરવાઈ તો કોક તો વાત લાવા કે હમ પેને વાત પોકાળો એમને હું સીધો ઈ જઈને કોકણે જઈને ઊભો થઈ જાઉં. ઉભા રહો કે જોતાભાઈ પાક્કું જ છે આપણે પાકું છે ને? હા પૂંજાભાઈ હા બરાબર છે ને? તમે કરો અને કોઈ લેવા દેવાનું તો રાખ્યું નહીં કે? ના એ કશું નહીં લેવા દે. હા એમ લગા પછી વાળી કરે ને જો જ્યાં પછી વાળી ભરાઈ રવાન થાય અને અમારા શાકોળો કરો ને બોલશે નહીં ઉપાજી જો તેને અમારી આબરૂ કાઢશે. ખાલી આપણે આ બેના જવાબ લેવાના હતા. દીવાના મળી જાય એટલે હું આપણે ઈકણ જવાનું છે અને એ કહી દેવાનું કે એ બેન તો કમ્પ્લીટ ગમે છે પણ તમારે જે હોય એ કહી દો એટલે અમારી પાસે આગળ વાત વધારીએ. ભલો કે અમે જોવા જવાનું મેલો ખ્યાલ અમે બેઠેલી છે અને આપણો છોકરો કુંવારો છે કોઈ પેલો એ છે અમે એમાં શું જોવાનું આવે છે? ના કાળ ભાઈ એ ભૂલ છે તમારી. છોકરાને બતાવવું પડશે ને વળી પાછું ઢોકેણું થાય. છોકરાને તો જોવા મોકલવો જ પડશે. એમાં નહીં ચાલે જમાના પર મને હેડવું પડશે. હા એ તો બેનું ભેગો આજે ભાઈ તમારી ઈચ્છા હોય એમ કરો ભાઈ. છોકરો નહીં જોવા તો ચાલશે. હવે ખરા ને હું ખરા ને આ છોકરા જોઈને તો અડધી જિંદગી કાઢી છે બરોબર. અને વળી ધોગેણું ઊભું થાય એના કરતો જમ્પ બનાવે એમ ખરા ફૂલ હાર થાય તો ફૂલ હાર અને ઝોન લઈને જોડવાની થાય તો ઝોન જલ્દી જમ્પ કરે બને ને તેમ એ જલ્દી કરો. ભાઈ હું તમને કહું એ હાફના 12 ફેવરે એટલે જેવું કોઈ જોવાની જરૂર નહીં અને પાકું જ કરેલું છે. આ તમારો વિચાર જાણે જવું એ તમારે તમારા પાસે રહ્યું. કાલ જવું પમદાળ જવું હા એટલે પાકું જ છે. પાકું આપણે કરેલું છે જોવાની બે દાડો બાજુ નહીં. ગોઠવીએ. એટલે પણ પાકું તો પણ આ ધરમના કોમમાં ઢીલ ના રખાય. જેમ બને એમ જલ્દી જવું પડે તો આનો પેલી લેવું પડે પગલું લેવું પડે ખબર પડે ને કોઈ. પણ મેં પાકું કર્યાવાનો તો નહીં વાત કરી હોય. મારા ઉપર આધાર છે કે તમે કરો એ ખરું. કોઈ મારે છોકરાને જોવું એ નહીં કોઈ નહીં. મારે જો તો એ તો શાકોળા બરાબર છે કે પછી? હા તો તમે બધા ભાઈઓ કહો છો મારા બરાબર છે. પૈસાની તૈયારીઓ છે ને? બધી તૈયારીઓ છે. હું તારા પાસે નહીં માગું. ના ના જોવું તોય હાલે એવું નહીં પાછું. એમ હા તો હું તમારા પાસે કોઈના પાસે માગવાની મારે જરૂર નહીં. મારા આ 2 જણો ખાવું આ ચોખ્ખો મી બસાવી જ નહીં હોય. એટલે અમે બસાવે જ કે નહીં તો એક રોટલો રાત સુધી ફેવરી છે પછી બસ જ કે આરામ બેસજો તમે. લ્યો તમે તાર કાલનો કાલ ગોઠવણ કરો. લે અમે જઈએ પણ આ વાત તો પાકી ને. બાકી જ કહું હવે. હા તા લે આ હંધાઈએ મહત્વનું છે અને અમે હું કીધું હાર શું કીધું તમે જો અને કાલને 15 પાકું બરોબર અને જે વાત કરવાની તો તે કરી દેજો. અને હો ભાઈ પાછો પહળી ના જતો. ઓહો
એટલે આ ઓન વિશ્વ આવ્યો તને તો વિશ્વાસ નહીં મારા ઉપર અલ્યા વિશ્વાની વાત નહીં કરતો કાળભાઈ તાર દોઢું નહીં બોલતો અરે અલ્યા યાર પણ ભલે કે તું હુકા એટલી બધી તમરી ખાઈ જાય છે અમે એ કીધું છે હું થઈ ગયું મો અલ્યા તમારી શું કાજી સાથે તું ભોઠા પાડે એવી વાત કરે છે યાર અલ્યા ભૂઠા હું પાડે ભૂઠા પાડે તો હું નહીં બેઠો તાણ પછી ચલો અને ભૂઠા તો તમે ના પાડતા નક્કી છે પાછું ના એક જ જબોની છું હું હા, એ. લે કરશે ને પેલી સાર વાટી કાઢ લે ડેવ જાઉં છું તાણ નેટ આવું તો ખરા લક્ષ્મી સોલ્લો કરવા આવી છે કે ગોળા વાહ ભાઈ કેમ ગોમમાં કે બોમમાં આવવાનું બધું બંધ જાય છે લે અલ્યા હું કરું યાર આ પગે ખરા ને આ પેલું થયું તારનું શું હેડાય છે જોવા એવું તા હેડાય તો છે લે અલે પણ ખરા સેજ એક હેડું છું ને પછી રાતી યાર કડતર થાય છે પણ જોકા દાઢી ને બાઢીથી તો શેવી કરી છે લે ફેન્સિંગ કરી હોય એવું યાર તો હા અલે દાઢી તો યાર શું છે હમણાં જ કરાઈ નહીં ગોમમાં જવાનો મેળે આવ્યો નહીં એટલે નહીં કરાઈ તે શેમ બધું હાવ છોડી દીધું તી આ બધું એટલે છોડવામાં તો કોઈ છોડ્યું નહીં ખાવા પીવાનું ને એ બધું ચાલુ જ છે પણ વસ્તુ એ છે કે આ પગે હેડાતું નહીં એટલે હું ગોમમાં આવતો નહીં એક વાત કહું પહેલા ના જેવું તારું શરીર નહીં શેમ આવો થઈ ગયું અલે મારે ટેન્શન છે છોકરાનું ટેન્શન છે તે કોઈ ના પૂછો વાત કેમ છોકરો હું સૌ હેરાન કરતા અલે આ છોકરાની હેરવાન ગતિએ નહીં કે કોઈ નહીં પણ મારા બેટા મારા છોકરાનું યાર હગું છો થાય છે અલ્યા આ દેવાનું બેઠા તારા છોકરો ઓઢો ના રે લે ખબર મારા 4-5 દાડા પહેલા સમાચાર આયા અને મારા ભાઈબંધના ઘેર પહેલું હગું થઈ રહી તારા છોકરાનું હગું હું કરાવું લે તે પણ શાણું પણ અલ્યા હું કહું કે શગોળો ગામમાં આવશે એટલે કીએ પણ તું તો આવતોય નહીં સારું થયું તું મને ભેગો છો એટલે મારા આ છોકરો ખરા ને આજે 24 વર્ષનો થયો તે તું કેટલા વર્ષથી વાટ જોઈ રહ્યો છે મારા એટલે મારે એવું હતું કે શગોળા હગું શક થઈ ગયું યાર આ મહિના બે 4 મહિનો અગાઉ ભેગો થયો તો હા તાણ મેં વાત કરી હતી કે નહીં તું? પેલી વાત ચાલતી હતી અમારે પેલા ભાઈને વાત કરી હતી હા એટલે મૂકું થઈ ગયું અલ્યા એ તો વાત છોડ મી ખરા કીધું હતું કે મી કેવું કીધું હતું કે થોડું વ્યવસ્થિત ધાબાળવું હોય તો આપણે કોક તારા જેવા લઈને જઈએ તો આબરૂ જેવું રલ્યા તે મારા બેટા મને કાળું પાટિયું બતાવ્યું અલ્યા મી આખા ગામમાં કોઈની હગું કરાયું નહીં પણ આ હગું એવું છે ને હા. મારા તારા જ ઘરમાં કરાવવાનું છે અલ્યા તું કરોડપતિ થઈ ગઈ તું તો મુઓ પણ તારો છોકરો અલ્યા તારી મજાક કરે છે શું કરે છે એટલે અમુક ખરો ને તું કાલે જઈ જા હા તું નહીં તારા છોકરાને મોકલ મારો છોકરો બે જોઈ આવશે અને બધી રીતે કમ્પ્લીટ થઈ જાય ને તો પછી વગાડી જ નાખવો છે મારે એટલે મને બોલવા દઈએ તું બોલજે એટલે હું એમ કહું છું કે તારે હગું કમ્પ્લીટ છે તને મારા પર વિશ્વાસ છે કે નહીં વિશ્વા તો લંગુટિયા ભાઈ બનશે કેમ વિશ્વા નહીં આવતો હોય? હા અને હબળ તારો છોકરો પડ્યો રે ને એ મન ના ગમે લે એટલે એ વાત સાચી છે પણ ખબર કે બધી રીતે આમ કમ્પ્લીટ બધી રીતે એટલે જો ઘરના બે બોર હા જમીન તો 50 વીઘા છે હા ગાડીઓ એટલી છે ને એમાં તો બધી ટ્રાન્સફોર્મર ફરે જોરદાર મેળ આવી ગયો છે જોરદાર મેળ આવ્યો છે. પલટી તો મારવી જ પડશે આ તે કોમ કરી લે તું અમે જો અમે તારા કોઈને પૂછવાની જરૂર નહીં આ તો તું કહેતો હતો કે 100 મહિના મને પહેલા ભેગો થયો તો કે નહીં તો કે મારા વાત થઈ છે એટલે હું કઈ ગનવારું લ્યા અલે એટલે પછી એ વખત ખરા ને એ વાત પાકી હતી મારા બેટા ખરા ને અમારા પેલા ભાઈને મેલ ના મેલ્યો છેવટે લઈ ગયો તો મેં કીધું ના કા મારા છોકરા શું મેળ ના આવે એવું બતાવ્યું ગરીબો અમુક કોઈ ના જોવે લ્યા ગરીબોમાં દેવો જોવે એટલે અમુક મોઢું જોવા જતો નહીં અને કાલ હો કીધું હા ભૂલ ના થાય ફાઇનલ ફાઇનલ લ્યા હું રાતી ફોન કરી દઉં યુવાન એટલે પણ જો અમો મને જૂઠો પાડ્યો ને હા. તો આજ પછી હું તારા ઘેર પગ નહીં દઉં અલ્યા જૂઠો ના પાડું આજ જો ખરા ને હું તો ખરા ને મારા ભાઈએ તો મને થકવી દીધો જે સમય મારે નતો લાવવાનો ને એ સમય મારા ખરા ને આવું થઈ ગયો તો તે તું આવ્યો તે સારું થયું અને અમો છે ખરા હા. જો પાકું થઈ ગયું ને હા. તો તારા પાસે પૈસા નહીં હોય તો થોડા ઘણા હું આલ્યો પણ આ લગન પૂરો જ કરી દેવાનો લક્ષ્મી હોમસી ચોલ્લો કરવા આવે છે કઈ જ નાશ એટલે અમુ તું ખરો ને હા. કાલ તારા છોકરાને ગમે તે કરી મારા ઘેર મોકલી દે બરોબર મારા છોકરાને બે દસ ગમે તે કઈ નહીં હું કમ્પ્લીટ ખરા મેકલી જ દીયો હા હા અમુ ભૂલ ના થા હા. નકર હું તારા ઘેર પગે નહીં દઉં ના ના તારા તો કર તારી ને મારી ભાઈબંધી નાનપણની છે એટલે ભાઈબંધી નું મોન કરા અને તું કીશે હાસી જ વાત હશે હા બરોબર એટલે તને હજી મને એવું લાગે છે કે તને ડસું પસું છે લ્યા અલ્યા મને નહીં હું કંટાળેલો છું ને આ ટેન્શન તું નહીં જોતો અમારા દાટું બાટું અમુ તું ટેન્શન તારું ટેન્શન અમુ મારું ટેન્શન તારા છોકરાને પહેણાવવાની જવાબદારી મારી લે અલ્યા આજ જો ખરા ને આટલા બધા ટેન્શનમાં તો હું એના પાસે તને કોઈ વાત મને કરવાનું બધી ભૂલી ખબર ગયો. પડે છે હોભળ
જેમ કે તું આવો અટ્ટો કટ્ટો માણસ ઓગળી જાય કારણ હું છોકરાને ટેન્શન અમે એ છોકરાને ટેન્શન મી લીધું તું શાંતિથી હું જ કાલ એને મોકલ હા એટલે કોઈ વાંધો નહીં હારે હેડ હું કીધું ફાઇનલ કાલ ભૂલ ના થાય મારા ભાઈ હો હા હા નહીં થાય એટલે હું એ કહી દઉં એટલે એના ઘેર રે હા હા હો ભાઈ હા અને સા પાણી તો મને કહેતો જ નહીં હો હાલ હાલ તું અને સાફ પાણી કરવું હોય તો કરી દે ના અમે તો તે કીધું ને એટલે મારે થઈ ગયું થઈ ગયું હવ હા રેડ તું કાલે હું કીધું ભાઈ હા હા ખરેખર મારા ગ્રહો હમા થઈ જાય એવું લાગે છે આ મારા ભાઈઓ ખરા ને શોટ ઉબાડવા માંગતા હતા અને દેવા તું આટલી ગોળા શો મરી ગયો તો જાજો તો પણ કેટલો મોડો જાજો પણ કોઈ વાંધો નહીં હજી કોઈ વહી નહીં ગયું આપણે તો કોઈ વાંધો નહીં આ દેવા કીધું શી આપણે તો ફરી જવું શું ફેર પડશે ભાઈઓ આજ જો વળી આગળ ત્યાં જોયા છે હા, મારું જીજે તું આજ આજે